वन्दे अक्षरदामिनं श्रीसहजा नन्दं च मूलाक्षरम् अक्षराधीश तुल्यतां च प्रगतं श्रीप्रागजें भावत शुद्धोपासनस्थापकं गुरुहरिं यज्ञं तथा योगिनां भास्वन्तं प्रमुखं महान्तगुणिनं श्रीजीस्वरूपं सदा मंगलम सहजानंद मंगलम साक्षरो हरि मंगलम नीलकंठोस्तु स्वामिनारायण सदा स्वामिनारायण सदा स्वामिनारायण सदा। आज 8મી कथा। गई काले 2 कथा थी આપણે સવારે ને સાંજે રવિ સભામાં। સોમવતી અમાસ છે। યોગી આપા સમુદ્ર સ્નાન માટે મોકલતા, મુંબઈ હોય તો મોકલે જ। ભાવનગર શહેરને અડીને કોઈ બીચ છે જ નહીં, પણ તોય 1970માં મોકલ્યા હતા। કેટલું બધું ગારામાં ખૂંતા ખૂંતા આમ જવું પડે। પણ આ સોમવતી અમાસ છે, દરિયા સ્નાનનો બહુ મહિમા કે 999 નદીઓ એમાં ભળે કે બધા તીર્થો આવી ગયા। આ બધો મહિમા પોતે કહેતા। અને મુંબઈ હોય તો એ સમુદ્ર સ્નાન માટે મોકલે, અને પોતે એને અનુકૂળ હોય ને તો પોતે સ્નાન ન કરે પણ સમુદ્ર કિનારે આવે ખરા વ્હીલચેરમાં, એમને થોડું આ રીતે ફેરવવામાં આવે। એ પ્રથા મુંબઈ ચાલુ હતી, પણ નારાયણ ભૂષણ સ્વામી ડૂબવા માંડેલા અમારે એક વખત સોમવતી અમાસે। જાનકી કુટીર, રામજી કેશવજી નામના શાસ્ત્રીમાના વખતમાં એક બહુ પ્રતિષ્ઠિત હરિભક્ત હતા વડતાલ સંસ્થાના, અને એમને શાસ્ત્રીમાની વિશે બહુ ભાવ હતો। એટલે એમના દીકરા નારાયણભાઈ કોન્ટ્રાક્ટર એ જમાનામાં અમેરિકામાં મોટા એન્જિનિયર થયેલા, અને એમણે હોલ બાંધી આપેલો જૂના અક્ષરભવનમાં, 3 માળે આખો એમના તરફથી બધું હતું। એમનો બંગલો, માતૃશ્રીનું નામ જાનકીબેન હશે, જાનકીબા, જાનકી કુટીર, એનો જે બેક સાઈડ પાછળનો દરવાજો ખોલો એટલે સામે જ દરિયો, થોડું સહેજ જ ચાલવાનું અને દરિયો, એટલે ત્યાં બધો કાર્યક્રમ રાખેલો હતો। હવે અમે સંતો, કોઠારી સ્વામી બધા અમે સ્નાન કરતા હતા, એમાં અચાનક ઓટ ચાલુ થઈ ગઈ, ભરતી આવે ઓટ શરૂ થઈ ગઈ। ઓટમાં પાણી અંદર ખેંચે, એમાં નારાયણ ભૂષણ સ્વામી ખેંચાયા, તો ડબકા ખાતા જાય, પાછા પેલું મોજું એમને થોડાક આગળ લાવે। હવે સંતો જો બચાવવા જાય ને તો એ ખેંચાઈ જાય, એવું હતું, જોરદાર તાણ હતું। એટલે પછી કોઠારી બાપાને બધા ધૂન કરતા હતા, સોમનારાયણ 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 સોમનારાયણ, મહારાજ મહારાજ મહારાજ, નહીં તો બુડી જવાના હતા નાબુ બાપા। હકીકત એવું હતું। એટલે સંતોએ પછી શું કર્યું કે આ રીતે ગાતરિયા જે છે ને એના જોઈન્ટ મારી અને બોલ જેવું બનાવી રાખેલું। એટલે એક મોજું એવું આવ્યું કે એમને ધકેલીને સહેજ થોડા નજીક લીધા ને પેલું નાખ્યું ને એ પકડી લીધું, એમાં ખેંચાઈને આવી બચી ગયા। પછી ત્યારથી આ પ્રથા બંધ કરી દીધી કોઠારી બાપા, એક સમુદ્ર સ્નાન માટે બંધ। હવે સોમવતી અમાસ હોય જે ગમે તે હોય, સાધુ ખોઈ બેસી આપણે, એવું થઈ જાય।
બાકી ત્યાં સુધી એ ચાલુ હતું. આ બધી જૂની જૂની સ્મૃતિઓ તાજી થાય છે. હવે નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે આ ભજનમાં, કે જ્યાં સુધી આ પરિપૂર્ણ મહિમા સમજાયો નથી અને સર્વના આત્મા, અખિલ બ્રહ્માંડના આત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વત્ર એમની ચૈતન્ય શક્તિ કહીને વ્યાપક છે, મૂર્તિમાન હોવા છતાં વ્યતિરેક થકા અન્વય આપણા ચૈતન્યમાં અખંડ બેઠા જ છે. પાસે ને પાસે છે તો છેટાનો ભાસ છે આકાશની જેમ. ગઈકાલ છોકરાઓને ઊભા કહી ને ફિઝિક્સ ભણે છે લો, પણ કે આકાશ ઉપર છે. એમએસસી થયા હોય, ગોલ્ડ મેડલિસ્ટ હોય, એમાં પ્રયોગ કરેલા છે. પ્રશ્ન પૂછીએ ને તો કે ઉપર છે આકાશ. બધાને એમ જ ભ્રાંતિ છે. હકીકતે આકાશમાં જ બેઠા છીએ આપણે. આપણા ઉદરની અંદર, શરીરની અંદર એક એક અણુ પરમાણુમાં બધે જ અવકાશ જ છવાયેલો છે. અને જો આકાશનો ભાગ કાઢી લેવામાં આવે, મોહન સ્વામી મહારાજ બહુ વર્ષો પહેલાં મુંબઈ રહેતા, એ વખતે કથા વાર્તામાં વાત કરતા કે આકાશનો ભાગ કાઢી લેવામાં આવે તો પૃથ્વી લીંબુ જેવડી થઈ જાય. કેટલી? એટલે બધું ફૂલેલું મોટું દેખાય છે આકાશના હિસાબે છે. હવે એ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ ગેડ બેસાડો કે તમારી ભેગા જ ભગવાન છે. સર્વ કરતા હરતા એ છે. તમને પ્રગટ પ્રમાણ પણ પ્રગટ સત્પુરુષ દ્વારા મળ્યા છે ને તમારા ચૈતન્યમાં બેઠા છે. પછી શું કામ ઝાંખા ઝાંખા રહો છો? શું કામ અનાથપણું કે ભગવાન દૂર છે એમ કેમ માનો છો? ભેગા જ છે. મોહન સ્વામી મહારાજ અત્યારે દિલ્હી છે ને આજે પધારશે મુંબઈ. આજે 2 તારીખ ને, હા, આજે મુંબઈ પધારવાના છે. એટલે આપણે એની સ્મૃતિ કરીએ એ રીતે બધું બરાબર છે, પણ અંદર ખાલીપો ના હોવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી એ કહે છે કે આ ખાલીપો સતાવે. સખી અંતર રહે છે અણોસરું, જેવી ઝાંખી રહે દીપક જ્યોત. સખી ખરી ખુમારી ચડ્યા વિના પલટે નહીં તેના પંડનું પોત, કે સમજણમાં ઘણું સુખ છે. ગઈકાલે આ બધું નિરૂપણ આપણે થઈ ચૂક્યું છે રહેવાની સભામાં, પણ એક આખ્યાન યાદ કરવા જેવું એની સ્મૃતિ થાય છે. 2 વાત કહીશ. પ્રથમના 74માં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સમજણ આપતકાળે કળાય છે. આ ભજનમાં બધી જુદી પ્રકારની સમજણોની વાત નિષ્કુળાનંદ સ્વામી કરી છે. એની પરીક્ષા ક્યારે થાય? શ્રીજી મહારાજ કહે કે વૈરાગ્યની પરીક્ષા ક્યારે થાય? પ્રથમનું 74. જેને જેટલો વૈરાગ્ય હોય ને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના તો કળાય નહીં. પછી દાદા ખાતરની વાત મહારાજે કરી છે, મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું. પછી મહારાજ એની ઉપર વિશેષપણે બધું એ દડાવેલું છે. 1974માં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ યોગીઆપા ધામમાં ગયા પછી પહેલી વખત વિદેશ પ્રવાસે નૈરોબી પધાર્યા મુંબઈથી. આગલા દિવસે રાત્રે મને બરાબર યાદ આવે છે, પોદાર કોલેજ હોલમાં માટુંગામાં વિદાય સમારંભ હતો. એમાં ચિન્મયાનંદ સ્વામી પણ પધારેલા અને કૃષ્ણશંકર શાસ્ત્રી પણ પધારેલા. અને સવારની ફ્લાઇટમાં બાપાએ પ્રસ્થાન કર્યું. લીલા તોરણે એ જ પ્લેનમાં પાછા આવ્યા. સાંભળ્યો છે ને આ પ્રસંગ કે ઉતરવાની પરમિશન નથી? ડૉક્ટર સ્વામી ઘણી વખત કહે છે આ બધું ડિટેલમાં, એટલે વિસ્તારમાં જતા નથી આપણે. હવે એ જ દિવસે ઠાકોરજીને થાળ થયો નહોતો, એટલે આવીને રાત્રે 2 વાગે અમે બધા જાગતા હતા, બધા સંતો. ઘનશ્યામ પ્રસાદ સ્વામી ભંડારીને બોલાવીને કહ્યું કે આપણે શીરો, પૂરી, સૂકી ભાજી, વ્યવસ્થિત થાળ તૈયાર કરો, દૂધ વગેરે, અને હરિકૃષ્ણ માને થાળ કરો અત્યારે. અને પોતે પણ કેટલા બધા દંડવત કરેલા એ વખતે. 2 દિવસે સવારે પૂજા 3જે માળે હોલમાં કરી. એમાં બારસીના હરિભક્ત આવ્યા હતા, લક્ષ્મીચંદભાઈ, મૂળ કચ્છના અને મૂળ જૂના મંદિરના, પણ યોગી આપણને યોગમાં આવી ગયેલા, એટલે આપણી નિષ્ઠાની ગેટ બેસી ગયેલી. એ વિદાય સમારંભ માટે આવેલા હતા. અને સવારે ઉઠીને જોઈએ ને તો બાપા પૂજા કરે છે હોલમાં. ઓહો, આ બીજા સ્વરૂપે આવ્યા બાપા લાભ આપવા માટે. બીજા સ્વરૂપે કે એનું એ જ સ્વરૂપ છે, એ જ પ્લેનમાં પાછા આવ્યા ભાઈ. અને બીજું યાદ આવે છે, 1.5 મહિનો સુધી બાપા ત્યાં એ વખતે બિરાજેલા. વચ્ચે ફૂલદોલ આવેલો ત્યારે પેલી અંબાલાભાઈ કુર્લાવાળાની લાંબી મેટાડોરમાં સારંગપુર સુધી પધારેલા બાય રોડ.
ઉત્સવ કરીને તરત પાછા મુંબઈ આવી ગયેલા. પણ જે દિવસે સવારે આ 2 વાગે આવ્યા પાછા એ જ પ્લેનમાં, અને પૂજા પછી આવીને ઠાકોરજીના દર્શન કરે એ વખતે કેટલા બધા દંડવત કર્યા પાછા, કારણ કે ભગવાનને થાળ નહોતો થયો. બધું તૈયાર જ હતું નાઇરોબીમાં, ટાઈમ સર બધું હતું, પણ પેલા ઉતરવા દીધા નહીં એટલે એમાં બધું આ ગડબડ થઈ ગઈ. તોય પોતે કેટલું ગદગદ ભાવે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. જો આ ભક્તિની રીતિ શીખવાડે છે. પછી વતનામતની કથા શરૂ થઈ. એમાં આ પ્રથમનું 74મું જ કઢાવડાવ્યું એમણે. સમજણ આપત કઢાઈ છે અને એનું રેકોર્ડિંગ છે, સંસ્થા પાસે એનું રેકોર્ડિંગ છે. બાપા એટલી બધી ગમ્મત કરાવે છે, એટલા બધા હસાવે છે. આ બધા જુદા બધા હરિભક્તો એમાં બધું વચ્ચે બોલે કરે અને બધું. અને પછી એમાં ડૉક્ટર સ્વામી આમ પગથિયા ઉતરીને આવતા હોય છે ને, તો એ ભેગા જ હતા અને થોડાક મૂડ ઓછો થઈ ગયો હતો, આ બધામાં મૂડ ઓફ થઈ ગયો હતો. એટલે પગથિયાથી ઉતરતા જોયા અને બાપાનું આસન સામે જ હતું ને બાપા કે આવો ડૉક્ટર સ્વામી, કે આપણે દુખીએ બધા ભેગા થઈએ, કે આનંદ કરીએ, કે એમ ખાલી એક ગમ્મત કરી. અને ખ્યાલ આવે કે રંચ માત્ર એમને અડેલું નથી, અપમાન જેવું લાગ્યું જ નથી. એ તો હર્ષદભાઈ દવે, પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીના પિતાશ્રી, એ આખી યાત્રામાં ભેગા હતા. નાઇરોબીથી પ્લેન ઉપડ્યું વાયા ઇથિયોપિયાનું એડિસ અબાબા કેપિટલ, ત્યાં લેન્ડ થવાનું હતું, પછી મુંબઈ આવવાનું હતું. હર્ષદભાઈ દવે સજેશન પણ આપ્યું કે બાપા આપણે એડિસ અબાબા ઉતરી જઈએ, મુંબઈ નથી જવું. કારણ કે છાપાવાળા બધી કેવી બધી પ્રેસ રિલીઝ કરતા હોય, તમે જાણો છો, રિપોર્ટરો કે જાત. એટલે હર્ષદભાઈને ત્યારે એવું લાગ્યું છે, બાપા કે ના ના, જે થાય એ સારા માટે જ થાય છે, મહારાજની ઈચ્છાથી આગળ કંઈક મોટી ઉપાધિ આવવાની હશે. ઉતર્યા પછી એના બદલે બાપાએ મહારાજે રક્ષા કરી છે આપણી. કોઠાઈ બાપાની ડાયરીમાં પણ આ જ ભાવના શબ્દો લખેલા છે. એમને હિંમત થઈ ડાયરીમાં લખાવાની પાછી રિટર્નમાં, તો પ્લેનમાં બાપાએ આશીર્વાદ આ લખેલા છે. આજની તારીખે આ બધા પ્રૂફ છે. પણ એટલો બધો આનંદ કરાવ્યો છે, એના ઉપરથી ખ્યાલ આવે કે મહારાજે જે આ સમજણની વાત કહી છે ને, એમને સહજપણે સિદ્ધ છે. મેં એટલું સન્માન થાય તો એ ફૂલાઈને જાય ને, આ અપમાન જેવું થયું. આ મેં ક્યારેય કરમાયા નથી. હવે મહારાજના વખતની વાત કરીએ. આણંદજી સંઘેડિયા આમ બહુ જૂના હરિભક્ત, રામાનંદ સ્વામીના વખતના, માંગરોળના હતા. અને એમને ત્યાં શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી અનેક વાર ઉતારો કરેલો છે માંગરોળમાં. આમ સુથાર, પણ સંઘેડા ઉતાર સુથાર. સંઘેડો એટલે લેથ મશીન. એ જમાનામાં ઇલેક્ટ્રિક લેથ મશીનો નહોતા, હાથે બનાવેલું મેન્યુઅલી ઓપરેટ થાય એવું લાકડાનું લેથ મશીન એમણે કર્યું હશે. એમાં બધા ઢોલિયાના બધા જે પાયા છે, બધા ડિઝાઇનવાળા, એ બધું ઉતારવું કરવું, એ ટાઈપનું બધું ઘણું બધું એમાં માસ્ટરી હતી એમની. પણ આર્થિક સ્થિતિ જરા દુર્બળ હતી. મહારાજ એમને ત્યાં ઉતારો કરે અને જે પ્રકરણ લોજમાં ચલાવેલું ને એ જ પ્રકરણ જમવામાં ચાલુ હતું. એક જ વખત જમે ને એ મરચાં, લવિંગિયા મરચાં અને પેલી મીંઢિયાવળ, એ ગરમ વસ્તુ, મીંઢિયાવળના પાન, એનો ગોળો બનાવવાનો. એ ગોળો એક વખત જમે. આ પ્રકરણ ચાલુ હતું. અને પછી શિયાળો હતો ને આખી રાત શ્રીજી મહારાજ કથા વાર્તા કરે બીજા હરિભક્તના ઘરે, એના મેળા ઉપર. તો માંગરોળનું મંડળ જેટલા હરિભક્તો હતા ને, 10, 15, 25, એ બધા આખી રાત કથા સાંભળે. એમાં આણંદજીભાઈ પણ કથા સાંભળે, સાવધાનીથી સાંભળે એકદમ. હવે 4-5 દિવસ આવું ચાલ્યું ને, એટલે એમના ઘરવાળાએ શ્રીજી મહારાજને કહેવડાવ્યું કે આ કાંઈ કામ કરતા નથી, દિવસે સૂઈ રહે છે. ઉજાગરો થયો એટલે શું કરે બિચારા, કે સૂઈ રહે છે. આ છોકરા પછી ભૂખે મરશે જતે દાડે, કાંઈ આવક તો થવી જોઈએ ને. તો એ જ રાત્રે આણંદજીભાઈ આવ્યા કથા સાંભળવા અને પોતાનું આસન લઈને આવેલા હતા. કારણ કે શિયાળો હતો ને, કદાચ એ રીતે
પેલો ગરમાટો થોડોક બેસીએ તો રે. આસન જેવું પાતળું શરીરમાં કે ઉપાડ તારું આસન કે. હવે જો આ કસોટી, જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને તેને ગમે તેવા વચનના ભેડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં. એવો જે હોય તે પાક્કો સત્સંગી છે. હવે જો આ પ્રસંગો શું કેવા કેવા બધા બનેલા છે. મારે કે ઉપાડ તારું આસન, મહારાજ આપકો એમ કરું તો કે દિવસે કામ કરવાનું, સૂઈ નહીં રહેવાનું, અને આ કથાએ સાંભળવાની. સૂતા વગર કેમ ચાલે? કાંઈક થોડી નિદ્રા તો જોઈએ ને. ગુણાતીતાન સ્વામી જો આ કસોટીના સરાણે ચડાવે છે મહારાજ, આગળ ને આગળ વધારે. ગુણાતીતાન સ્વામી કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવને 5 વાના અવશ્ય જોઈએ: અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા અને સ્વાદ મધ્યે મીઠું, બાકી સર્વે ફેલ છે. નિમક સિવાયના જેટલા સ્વાદ કરીએ છીએ ગુણાતીતાન સ્વામીની દ્રષ્ટિએ ફેલ છે બધા. જેમ કોઈ બીડી બાકસને દારૂને બધું કરતો હોય તો આપણને શું લાગે કે આ બધા ફેલ ફતુર કરે છે. સત્સંગીઓ જે નિર્વ્યસની છે એને બધાને આવો જ અભિપ્રાય થાય. એના માટે તો ગુણાતીતાન સ્વામીનો અભિપ્રાય આપણા માટે આ છે કે નિમક સિવાય, મીઠા સિવાય બીજો જે કાંઈ સ્વાદ કરી છે એ બધો ફેલ છે, એમ ગુણાતીતાન સ્વામી કહે છે. હવે એમાં નિદ્રા પણ ગણાવી, આવશ્યક નિદ્રા. અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા. નિદ્રા જોઈએ. મહારાજ કે દિવસે કામ કરવાનું, રાતે કથા સાંભળવાની. હવે આ પ્રકરણ ચાલે છે, કસોટી બરાબર. તો હવે બિચારાને કથામાં ઝોલા આવે. સ્વાભાવિક છે કે આગલી રાતનો ઉજાગરો હોય ને બી કામ પાછું કર્યું હોય ને આ પાછું કથા સાંભળવા બેઠા છે. એ ફરજિયાત બેસવાનું છે. શિયાળાની ઠંડી છે, સખત ઠંડી છે. એટલે જે આ હરિભક્તોનો મેળો ના બારી બારણા જ્યાંથી હવા આવતી હોય ને તો બધું પેક બંધ કરેલું છે આખું. અને મારે કથા બરાબર જમાવી છે અને આ બાજુ ઝોલા શરૂ થયા. મારે કે આણંદજી શું કરો છો? માફ કરજો મહારાજ, આપ રાજી થાવ એમ કરવું છે. ઝોલા આવે છે. ઊભો થા કે આણંદજીભાઈ મોટા હતા મહારાજ કરતા, પણ જો હવે મારે કે ઊભો થા, આ ખપેડે તારી ચોટલી બાંધી દે કે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેયને શિખાનો આદેશ છે જ પહેલેથી. કચ્છમાં હજી કંઈક જળવાયું છે, કચ્છ પાટીદારોમાં. બાકી શિખા આપણે કાઢી જ નાખી. જનોય પણ એવી રીતે ત્રણેય વર્ગ માટે હોય છે. ઘણા મિસ્ત્રીઓ જનોય રાખતા હોય છે અમુક અમુક. આ સર્વેશ્વર સ્વામીના પિતાશ્રી જનોય રાખતા, સર્વેશ્વર સ્વામી પુરાશ્રમમાં જનોય પહેરતા. અને લુવાણા વર્ગમાં અમુક અમુક જનોય હજી એનો વિધિ કરાવે છે, કરે છે. તો કે ખપેડે ચોટલી બાંધીને ઊભો રહે કે એમ કર્યું. તો હોય હવે પછી ખેંચી ખેંચીને બિચારા કેટલું ખેંચે, એમાં જોખા શરૂ થયા, ચોટલી ખેંચાય. મહારાજ કે ઠંડા પાણીના બેડા લાવો કે આના માથે રેડો કે. અભિષેક શરૂ કરાયો. મધ્યરાત્રિ પછી આ શિયાળાની ઋતુ, ઠંડુ પાણી. તે હરિભક્તો તો આજ્ઞા પાલક, એને નીચે પાણીયારા ઉપરથી બેડા લઈ આવ્યા ને ત્યાં ને ત્યાં બધું આ વિધિ શરૂ થયો અભિષેકનો. આખી રાત ઊભા ઊભા ભીના લુગડે કથા સાંભળી મહારાજની. આપણી કસોટી આવી કરે તો મોહન સ્વામી મહારાજ કશી કસોટી કરતા નથી, એટલે આપણને ઓહો 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 રહે છે. બરાબર, તમારી મારી કસોટી કરે ત્યારે ખબર પડે કે કેવો ભક્તિમાન, કેવો પ્રેમ ને કેવો મહિમા સહિત નિશ્ચય ને બધું છે. આ આણંદજીભાઈની એક વખત એવી કસોટી કરી મહારાજે. મારે કે આણંદજી તારી ઘરવાળીનો ત્યાગ કર કે અમારો ત્યાગ કર. આઈધર ઓર ઓપ્શન આ બે આપ્યા કે ઘરવાળીનો ત્યાગ કર કે અમારો ત્યાગ કર. બિચારા શું કે મહારાજ આ પર જેમ રાજી થાવ એમ કરવું છે, પણ જો આપનો ત્યાગ કરું તો મારું કલ્યાણ કેવી રીતે થાય? અને ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ ગળે અને છોકરાઓને કોણ સાચવે? મહારાજે કેવો ટર્ન લીધો વાતનો. મારે કે જોયું, અમારો માનતો નથી કે આજથી વિમુખ.
બધા હરિભક્તોને હળકુતરી કરું, મંદિરમાં એને કરવા દેવો નહીં કે અમારે અહીંયા નથી રહેવું હવે કે નીકળી ગયા. આજો આ કસોટી ગમે તેવા વચનના ભીડામાં લઈ આ ભીડો જો. અને પછી મહારાજ તો ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. આણંદજીભાઈ ને મંદિરમાં પ્રવેશ નહીં ને હરિભક્તોને આજ્ઞા, એટલે બજારમાં ઇધર ઉધર રસ્તામાં ગમે ત્યારે મળે હળકુતરી બધા કરે. આજ્ઞા હતી એ લોકોને. અને આણંદજીભાઈ માંગરોળ મંદિરની બારે દરવાજાની બારે બધાના જોડા પડ્યા હોય ને ત્યાં બિચારા બેઠા બેઠા દર્શન કરે, હરિભક્તોના જોડા સાફ કરે અને કથા બહારથી બેઠા બેઠા સાંભળે. 6 મહિના આવું ચાલ્યું. અને શ્રીજી મહારાજ પોતે સાક્ષાત ફરીવાર પધાર્યા તો હરિભક્તો બધા વાજિંત્રો લઈને સ્વાગત કરવા માટે ગયા, સામયું કરવા માટે, ઢોલ ત્રાંસા અને ભૂંગળ ને બધો એ જમાનાના જે વાજિંત્રો જે રીતે સ્વાગત થતું ને, એટલે ધૂન ભજન કરતા આણંદજીને ખબર પડેલી, એ સ્વાગતમાં ગયા. બધા હળકુતરી કરે, બધા જ સ્વાગતને ભજનને બધું બંધ કરીને. શ્રીજી મહારાજ કે એ ક્યાં કરતા હે હળકુતરી, તમે જ આજ્ઞા કરી હતી ને. મારે કે હવેથી ના કરું. અને આણંદજીને કહેવાય મંદિરમાં આવવા દેવા. રાજીપે મહારાજ ઉતરાય એમના ઘરે. અને મહારાજે શું કહ્યું, આણંદજી તને કે કૂતરીનો જન્મ આવવાનો હતો, એ આ 6 મહિનામાં તારું પ્રાય બધું ટાળી નાખ્યું કે. હવે આ વિશ્વાસ હોય ને, અને દિવ્ય ભાવ હોય તો આ બધું સહન થાય. નહીં તો અપમાન કોને ગમે? આપણે રોજ કોઈ હળકુતરી કરે આ બધા હરિભક્તો. આવીએ મંદિરે ડોકાઈએ જ નહીં. આવું છે, પગ ધોઈને આવીશ ભાઈ, આવું છે. ગુણાતીતાન સ્વામી પોતે કહ્યું, પટેલ જરા પગ ધોઈને આવો, આ મોદી બગડે. હું ગામનો પટેલ, મને સ્વામીએ પગ ધોવાનું કહ્યું? ઉપડી ગયા. 15 દાડા સુધી આવ્યા જ નહીં, કથામાં ડોકાયા જ નહીં. અને એકવાર પધરાવણીમાં ગુણાતીતાન સ્વામી નીકળ્યા છે ત્યારે સામે મળ્યા કે પટેલ સવારે કથામાં આવતા હતા ને કેમ આવતા નથી? પગ ધોઈને આવીશ. ઘરે એમને પગ મૂક્યા હશે, ગારાવાળા પગે. ઘરવાળી સંભળાવે કે નહીં કે આ ગાર કરી કરીને ઢીંઢા રહી જાય છે ને તમે બધું બગાડો છો? આ કે પગ ધોઈને આવો કે ટાંટિયા તમારા ધોઈને આવો કે. એ કંઈ ફૂલહારથી સ્વાગત કરવાની હતી ઘરવાળી? સંભળાવે. પણ ગુણાતીતાન સ્વામી કે મંદિરમાં મને આમ કેમ કહ્યું? હું ગામનો પટેલ ને મને પગ ધોવાનું કેમ કહ્યું સ્વામી? આજે આ માન હરખો પટેલ. આવું છે. આણંદજીભાઈની આવી પરાપાર કસોટી તો કરી મહારાજે, પણ જુઓ, વન સાઇડેડ નથી ભગવાન. જોયું કે 100% સોનું છે. બધી પ્રકારે કસોટી મહારાજે કરી જોઈએ એમની. અને તો આણંદજીભાઈની સ્થિતિ દુર્બળ હતી. એટલે એમને વિચાર કર્યો કે મને હુનર તો સારામાં સારો આવડે છે, પણ હવે અહીં કંઈ કમાણી જોઈએ એવી થતી નથી, એટલે સેવાય થતી નથી. મુંબઈ જાઓ તો ત્યાં મને આવક પણ સારી થાય. તૈયારી કરતા હતા. શ્રીજી મહારાજ અંતરામીપણે જાણે કે આ થેલીઓ ને બીજું ત્રીજું ખલતો ને બધું તૈયાર કર્યો સામાન, અને વાણમાં ત્યાંથી માંગરોળ બંદરથી મુંબઈ બંદર, ભાવચા ધક્કા, ત્યાં ઊભું રહે વાણ. હવે મહારાજ કે અમે સવારે નાહીને આવતા હતા ને તે રસ્તામાં કૌતુક દીઠું કે મહારાજ શું કૌતુક દીઠું? એક વ્યક્તિ છે ને એ આ બંદર તરફ જતો હતો કે આ લોકનો દેખાતો નહોતો કે. એને મેં પૂછ્યું કે તું કોણ છો? કે હું આણંદજી સંગેડાનું પ્રારબ્ધ છું, અને મુંબઈ આવે પહેલાં એના માટે ખોરી ઝાડના રોટલા તૈયાર કરવા માટે જાઉં છું. મહારાજ શું કરવું? આપ કહો એમ કરવું છે, આપને રાજી કરવા છે. જો આ શીખી જવાનું છે. આણંદજીભાઈ હંમેશા ગમે એટલી કસોટી થઈ, ગમે એ પ્રસંગમાં, પણ આપ કહો એમ કરશું.
આપ કહો એમ કરવું છે, આપને રાજી કરવા છે, આ શીખી જવાનું છે. શું કસોટીમાં કસોટીની સોટીઓ વાગે કે ગમે તે બને, બસ આપને રાજી કરવા છે, આપ જેમ કહો એમ કરવું છે. આ સેવકપણું, દાસપણું. તો કે માંડી વાળ કે અહીં સુખી થઈશ તું. ભલે મહારાજ. રહી ગયા. થોડા દિવસ થયા અને મહારાજ કે એના ઘરે જ ઉતારો છે. અને મહારાજ કેટલા રાજી હતા એની ઉપર. વન વિચરણ દરમિયાન માનસપુરના સત્રધરમાં રાજાએ બહુ જ ભક્તિભાવથી નીલકંઠણીમાને વિનંતી કરી કે મારું કંઈક સ્વીકારો, જે આપ રોજ વાપરતા હો ને એવું કંઈક મારી પાસે કંઈક વસ્તુ સ્વીકારો, મારું રોજ ભલું થાય, આપ મારી વસ્તુ સ્વીકારો. તો મહારાજે તો કંઈ માગેલું નહીં, પણ ધ્યાનમાં રોજ બેસે એટલે મહારાજા હોશિયાર હતા. સારા કારીગર પાસે ધ્યાન પાવડી તૈયાર કરાવે. આમ ધ્યાનમાં બેસે ને તે પેલો હાથ મૂકવા માટે આપણે નીલકંઠણીમાના હાથમાં જોઈએ છે ને બગલમાં, અથવા પેલી કમાન્ડો આગળ સાથે પકડેલું છે ધ્યાન પાવડી. એ જે ધ્યાન પાવડી ત્યાર પછી કેટલા વર્ષ સુધી મહારાજે વાપરેલી છે એ આણંદજી સંઘેડિયાને મહારાજે રાજીપા રૂપે આપી. અને એમના દીકરાને એ વારસામાં પ્રાપ્ત થઈ હતી. પછી જુનાગઢના મોટા મોટા સદગુરુઓ એમને આ ખબર હતી એટલે પછી એમના દીકરાને વિનંતી કરીને સમજાવ્યા કે જો તમારે તો ઘરમાં અમુક સભ્યો દર્શન કરતા હોય, પડી રહે, બાકી આ જુનાગઢ મંદિરમાં આપો તો કાયમ માટે અહીંયા સચવાઈ પણ રહેશે અને હજારો ભક્તો સંતો જે કોઈ આવે એ બધા દર્શન કરશે. એ ધ્યાન પાવડી દર્શન કરજો. હવે જુનાગઢ આપણે જઈએ ત્યારે 3 ખંડમાં દર્શન કરીને પછી સાઈડમાં સુખશયનો ખંડ છે, પછી દરવાજો આવે છે પ્રદક્ષિણામાં જવાનો, અને પછીનો વિભાગ જે છે ને એમાં એક પ્રસાદીની વસ્તુઓની આખી એક કેબિન છે. એમાં પેલી વડી પણ છે. 60 પરમહંસોને એક જ દિવસમાં ધામમાં મોકલ્યા ને, યાદ આવે છે? આ બધું કથામાં વાત આવી ગઈ છે. એ વડી પણ છે. અને આ ધ્યાન પાવડી વન વિચરણ દરમિયાનની જે આણંદજીભાઈને શ્રીજી મહારાજે આપી હતી એ પણ છે. તો જો આ રાજીપો પાછો. હવે મહારાજે એક વખત એને કહ્યું, આણંદજી એક કામ કર કે તો એક સારો હિંડોળા ખાટ બનાવ. કે બનાવ્યો. હવે કે જઈને આ નવાબને તું અર્પણ કરી દે. નવાબી રાજ્ય હતું માંગરોળમાં. તો એમ કર્યું. એ પ્રમાણે નવાબ રાજી થઈ ગયા અને કારભારીને બોલાવીને કહ્યું કે દેખો 200 હાથ બાય 200 હાથનો પ્લોટ આણંદજી જ્યાં કહે ને ત્યાં એને આપી દો. 200 હાથ બાય 200 હાથ એટલે ઓછામાં ઓછું 250 ફૂટ બાય 250 ફૂટ. કેટલા વારનું થયો? ગઈકાલે અમે પધરામણી ગયા હતા આપણે ભરતભાઈને ત્યાં. પ્લોટ કેવડો છે? 43 બાય 33, 200 વારનો છે. એમાં એટલું સરસ બાંધકામ થઈ શકે અને વ્યવસ્થિત રીતે થઈ શકે. આ 250 ફૂટ બાય 250 ફૂટ કેટલો મોટો પ્લોટ કહેવાય. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે હું બતાવું ને ત્યાં તું માગજે. એટલે શ્રીજી મહારાજે એકાંતમાં નિર્દેશ કર્યો કે આ જગ્યામાં આમાં તું માગ અહીંયા. એ પ્રમાણે કારભારીને તો ઓર્ડર કરેલો હતો નવાબ સાહેબે, એટલે સેન્કશન કરી દીધું અને ખૂટા મારી દીધા માપીને. અને મહારાજ કે હવે વાડ કરી નાખાની, કબજો થવો જોઈએ ને પાછો. સ્વામિનારાયણ બહુ પક્કે હોતે હૈ. પછી કે હું જગ્યા બતાવું ને ત્યાં રાત્રે ખોદવાનું ચાલુ કર, પાયા ખોદવાનું રાત્રે. એક ખોદકામ શરૂ કર્યું ને મોટો ચરુ મળ્યો, સોના મોરો ભરેલો. આપણે ગીની કે ને, સોના મોરો ભરેલી, એમાં ભરચક આખો. મહારાજ કે હવે અંતાડી દે ને. અને એમાંથી 500 ગીની, 500 સોના મોર એક જૂની દેગડી શોધી લાવ કે, નાની દેગડી, એમાં ભરી નવાબ સાહેબને ભેટ કરી આવો. જો આ વ્યવહાર ને મોક્ષ બે શીખવાડે છે ભગવાન. એટલે એ પ્રમાણે જઈને અર્પણ કર્યું. નવાબ બહુ પ્રામાણિક માણસ કે જો આનંદજી हमने जो दिया सो दिया आपको, उसमें से पाताल तक जो कुछ निकले तुम्हारा ही है, और आकाश में जहाँ तक जाओ वो 200 बाय 200 हाथ का जो टुकड़ा दिया है वो तुम्हारा
तो तुम्हारा है ये ले जाओ वापस, मुझे नहीं चाहिए. એ પ્રામાણિક માણસ હતો, સંતોષી હતા. બીજો તપાસ કરવા કે બીજું શું શું નીકળ્યું છે, ચોકી ઊભી કરી દે ત્યાં આગળ કે આ નહીં બીજો પ્લોટ આવે. આવું થાય ને, કશું જ નહીં. એ બહુ સારો માણસ હતા. અને શ્રીજી મહારાજના વિશે બહુ ભાવ હતો પાછો એને. માંગરોળના નવાબ, સરદારગઢના નવાબ, માણાવદરના નવાબ અને જુનાગઢના નવાબ, આ ચારેય. જુનાગઢની નીચે આ બધું આવે, પણ જ્યાં એમના સગાવાલા ભાયતોને જે આ બધા ગરાસના ગામો આપ્યા હશે નવાબે જુનાગઢવાળા, એ બધા જેટલા શ્રીજી મહારાજના યોગમાં આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી મહારાજના યોગમાં આવ્યા, એને બહુ જ ભાવ. પધરામણી કરાવે, ગુણાતીતાનંદ સ્વામીની કથા સાંભળે, 1,000 રૂપિયા નગદ એનો થાળ, એટલી મોટી ભેટ અર્પણ કરીને 1000 દીવાની આરતી ઉતારેલી ગુણાતીતાનંદ સ્વામીની. હા, ત્યાં સરદારગઢમાં. હવે એટલો બધો ભાવ હતો એ લોકોને. નવાબને પેલી દેગડી આપી ના પાડી, મહારાજ કંઈક કામ કર, આમાંથી એક સારી ઉતરી બનાવડાવેલા સોની મહાજન પાસે, અને જઈને નવાબના શાહજાદાને પહેરાવી દેજે. શાહજાદો નાનો હતો, નાનો બાળક. એ પ્રમાણે કર્યું તો નવાબની બીબી ખુશ થઈ ગઈ. રાણી કહેવાય ને આમ તો. એ ખુશ થઈ ગઈ અને નવાબને બતાવ્યું કે જો આનંદજી આપી ગયા કે આપણા બાળકને આવું સરસ ઘરેણું પહેરાવ્યું. કે પછી એમ સાહેબે આનંદજીને શું કહ્યું, કુછ કામ હો તો હમકો બતા દેના. કે હવે પેલો જમીનનો દસ્તાવેજ બાકી હતો. સ્વામિનારાયણ મહાપક્કે હોતે હે હંમેશા, बहुत पाकू काम श्री जी महाराज लो. स्वामीनारायण के जैसे स्वामीनारायण के भक्तों भी पक्के होने चाहिए. हमारे ત્યાં દાદર મંદિરમાં એક ભૂપેન્દ્રભાઈ કામદાર કરીને આવેલા, મૂળ ગઢડાના, અને શિકાગોમાં રહેતા હતા. હીરાનો વેપાર હતો, પણ કાંઈક એવો બધો પ્રશ્ન થઈ ગયો ને, એમાં ખોટ આવી ગઈ, એટલે પાછા મુંબઈ આવી ગયા. એમના 2 નાના ભાઈઓ મુંબઈમાં રહે. આ હાથે પગે સાવ દાદર મંદિરમાં પીઆરમાં બેસે, બીતી વિશે. આમ હોશિયાર માણસ, વણિક કામદાર, વણિક એકદમ ગઢડાના હતા, મહિમાવાળા બીજું ત્રીજું. બિચારા પાસે બીજું શર્ટ પણ નહોતું, અને પેલી ચડ્ડી જેવું હોય, અંડરવેર જેવું. એટલે રોજ રાત્રે છે ને, અમે સંતોની કથા વાર્તાની ચેષ્ટા ચાલુ હોય ને, તો આ ભૂપેન્દ્ર કામદાર છે ને એનું શર્ટ ધોવે, અને પેલું પેન્ટ ધોઈને મહિલા બેગનો જે કઠેરો હતો ને એના ઉપર સકોવા નાખી દે. 2 દિવસે પાછું એનું એ ધોયેલું પહેરે. આ મેં નજરે જોયું છે. પણ કેફ કેટલો બધો હતો એને. પછી કોઠેસાને ખબર પડી એટલે બધું વ્યવસ્થા એમની વ્યવસ્થિત સારી કરી દીધી હતી, જ્યાં સુધી એ પગભર થયા અને બધું એમને સેટિંગ આવ્યું ત્યાં સુધી. તો ભૂપેન્દ્રભાઈ એવું કહેતા કે એવું કહેવાય છે કે 9 નડિયાદી = 5 અમદાવાદી = 1 મારવાડી. એવા 7 મારવાડી ભેગા થાય ને એક જાપાનીઝ કહેવાય, ના એક સિંધી કહેવાય. અને એવા 7 સિંધીની બુદ્ધિ છે ને એક જાપાનીઝમાં હોય. સ્વામિનારાયણ ભગવાને કે શિક્ષાપત્રી એવી લખી છે કે જો વ્યવસ્થિત પાડીએ ને તો એવા 7 જાપાનીઝ ભેગા થાય ને = 1 સ્વામિનારાયણનો આશ્રિત કહેવાય. એટલો પાકો હોવો જોઈએ. કે આવી વાત કરતા હે, આ યાદ આવ્યું વચ્ચે. એટલે મહારાજે કહ્યું કે જો આ દસ્તાવેજનું કામ બાકી છે ને, એટલે નવાબના ઘરવાળાને પૂછી આવો, બેગમ સાહેબને પૂછી આવો કે આ એક કામ બાકી છે, હું ક્યારે આવું. બેગમ સાહેબે કહ્યું કે નવાબ છે જમીને મોઢામાં પાન લઈને બેઠા હોય ને દીવાનખાનામાં, એટલે એની ઓફિસ કેમ દીવાનખાનું એક જ, એ વખતે તમે આવજો કે, અને હું હાજર રહીશ. કે એટલે બરાબર લાગજો ને. એ જ ટાઈમે આનંદજીભાઈ પહોંચ્યા. પછી પેલી બેગમ કે નવાબનું મૂડ જોઈને પછીથી કહ્યું કે એ આનંદજી देखो अपने शाहजादे को सोना का गहना पहना दिया, आपके लिए हिंडोला खाट कर दिया, आपने खुशी में उसको ये 200 बाई 200 हाथ का जमीन का टुकड़ा भी घर बनाने के लिए दे दिया है,
मगर उसका दस्तावेज का काम बाकी है. अच्छा बाकी है. કારભારીને બોલાવ્યો તરત, ડ્રાફ્ટિંગ કરો કે. આ નવાબે પોતે પછી પેલા સિક્કો મારી દીધો ને કારભારીએ, એટલે એની ઉપર એમની સિગ્નેચર કરી. લો આનંદજી. પછી શ્રીજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે મોટી હવેલી બનાવી અને મોટા શેઠ સાહુકાર માંગરોળના બન્યા. સાવ ગરીબ દરિદ્રી જેવા હતા ને મુંબઈ જવાના હતા. એમાંથી શ્રીજી મહારાજે આ દેશકાળ આ લોકની દ્રષ્ટિએ પણ આટલા બધા સુધારી દે. એટલે કસોટી કરતે હૈ મગર દેતે ભી હૈ. खुदा जब देता है तब छप्पर फाड़ के देता है, यहाँ तो धरती फाड़ के दिया. આપ્યું કે નહીં મહારાજે? કેટલું બધું આપ્યું. પણ બધી કસોટી મહારાજની એમાંથી 100% પાર પડી ગયા. આપણે સમજવાનું આ છે, હા મહારાજ આપને રાજી કરવા છે, આપ જેમ કહો એમ કરવું છે, બસ આ આધીન રહેવાનું. નિષ્કાંત સ્વામી કે હાજી હાજી કરતા કેદીને બગડે તારું રે મનવા, સરળ વર્તવે છે સારું. હવે એક સમજણની વાત છેલ્લે નિષ્કાંત સ્વામી કરે છે. શું કહે છે? નિષ્કાંત સ્વામી કહે છે, સખી સરવેનો સ્નેહી શ્યામળો, સખી સર્વેનો સ્નેહી શ્યામળો, એને નથી રે, એને નથી રે કોઈ અધિક ને ન્યૂન, કે સમજણમાં ઘણું સુખ છે સખી સમ. ઘણીવાર સત્સંગમાં કેટલાકને આવું એક અણસમજણ રહેતી હોય છે કે પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ એ મોટા મોટા માણસોના જ છે, શેઠિયાઓના જ છે, બાકી આપણો કાંઈ એમાં ગજ વાગે નહીં. એવું નથી, એવું નથી. આ કાઢી નાખવાનું મનમાંથી. ભગવાન અને સંતને તમામ આશ્રિતો ઉપર સમાન કરુણા છે, પણ આ લોકની દ્રષ્ટિએ વ્યવહાર તો રાખવો પડે ને પાછો. ગુણાતીતાન સ્વામી કે બીજા બધા કેટલા આગળ બેસે ને પર્વતભાઈ ઠેઠ જોડા પડ્યા હોય હરિભક્તોના ત્યાં બેસે. પણ શ્રીજી મહારાજે પ્રમાણ આપ્યું, ગુણાતીતાન સ્વામી પ્રમાણ આપ્યું. ત્રીજા પ્રકરણની વાતમાં મુક્તાન સ્વામી ને બ્રહ્માંડ સ્વામીને મહારાજ કહે છે કે અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ ને ગોરધનભાઈ છે, તમે તો હજી ગુણબુદ્ધિવાળા છો. એ પર્વતભાઈ ક્યાં બેસતા? અને મહારાજે બીજા વતનાથમાં કહ્યું છે કે આ લોકનું કોઈક મનુષ્ય આવે, રજોગુણી મનુષ્ય, તો એનું આદર થકી સન્માન કરવું, અને વ્યવહાર છે, અને જ્ઞાની, ધ્યાની, ભજની, તપસ્વી બધાએ આ પાછું સાચવવું. આજ્ઞા કરી છે વતનાવતમાં, નહીં તો એમાંથી દુઃખ આવશે. આવું શ્રીજી મહારાજ કહે છે. એટલે ભગવાન અને સત્પુરુષને દરેક ઉપર કરુણા છે, દરેક ઉપર પ્રીતિ છે, કોઈ વાલો દવલો એવું નથી એમને. એટલે આ ભ્રાંતિ મનમાં રહેતી હોય ને તો એ કાઢી નાખવાની. એવું છે જ નહીં, એ દરેકના છે. અને આપણે જોઈએ શ્રીજી મહારાજ વખતથી અત્યાર સુધી સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ લાભ આપેલો છે. અત્યારે વર્તમાન કાળે પરિસ્થિતિ શું છે? આપણો બીએપીએસનો સમુદાય લાખો હરિભક્તોનો થઈ ગયો. જેમ પેલા યોગી આપા બધાને મળતા અને કે ઘરે પધરામણી જતા, શાસ્ત્રી મહારાજ વગેરે વગેરે. હા, પ્રમુખ સ્વામી મહારાજે દેહ વાટી નાખેલો છે, એટલો બધો ભીડો સહન કરેલો છે, સખત. હવે આપણી સંખ્યા વધી ગઈ, મોટું કુટુંબ થઈ ગયું, મોટો પરિવાર, બીએપીએસ પરિવાર बहुत बड़ा परिवार है, आंतरराष्ट्रीय परिवार है हमारा अभी तो. એટલે પહેલાંની જેમ આ બધું શક્ય ન થાય. પણ તમારે એવો મોટો પ્રશ્ન હોય તો તમે પત્ર લખો. મોહન સ્વામી મહારાજ બહુ ખટકો રાખે છે તમામ નાના નાના હરિભક્તોના. એના એ પ્રશ્નો આવતા હોય ને તોય કંટાળતા નથી. એની એ વાત 10-10 વાર ઘણી વખત લખે તોય કંટાળતા નથી. અને આ રીતે સેવક સંતો પણ બાપાની મરજી સમજીને આ બધું જ માહિતી આપતા જ હોય છે, અને એ પ્રમાણે એના જવાબો લખાતા હોય. બાપા છેવટે સા કે પણ લખે છે. સાધુ કેશવદાસ શોર્ટ ફોર્મમાં ઇનિશિયલ કરે છે, પણ કરે છે.
એટલે આ બાબતમાં ગેરસમજ થતી હોય તો મનમાંથી કાઢી નાખવી. હા, આપણી સલામતી માટે. નહીં તો અભાવ આવતા 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 પછીથી પડી જવાય સત્સંગમાંથી. એનું કંઈ પહેલું. એટલે નિષ્કાન સ્વામી શું કહે છે? સખી સર્વેનો સ્નેહી શામળો સખી એને નથી રે, ને નથી રે કોઈ અધિક ને ન્યૂન કે સમજણમાં ઘણું સુખ છે સખી. સખી નિષ્કુળાનંદનો નાથજી, સખી નિષ્કુળા પામી છો રે, પામી છો રે તારા મોટા છે પુણ્ય કે સમજણમાં ઘણું સુખ છે સખી. નિષ્કાન સ્વામી કહે છે કે તું આ યોગમાં આવી ગઈ છો કે આવી ગયો છો, એ જ તારા મોટા પુણ્ય છે, મોટું ધનભાગ ધનગડીમાન. હા, પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતણું, પૂર્ણ કામન રાચે કેને રંગજો. આ જ ભાવની વાત મુક્તાન સ્વામીએ પણ કહી છે. અને કહ્યું રવિમંડળમાં રાત તણું દુઃખ નવ નડે, પારસ પામે ધન દુર્બળતા જાય જો. તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો. આ સભામાં બેસવાનું ક્યાંથી મળે, અને દૂરથી પણ દર્શન ક્યાંથી મળે, ઓનલાઈન પણ દર્શન ક્યાંથી મળે સ્વામીશ્રીના. અરે એક પોકેટ કેલેન્ડરમાં સ્વામીના દર્શન પણ પૂર્વના પુણ્ય વગર શક્ય નથી. કેટલું મહાપુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે એક આ રીતે પણ દર્શન ત્યારે જ શક્ય થાય છે. તો આપણા કેટલા બધા મોટા પુણ્ય છે, એ વાત નિષ્કાન સ્વામી કરી. હવે ગુણાતીતાન સ્વામી આ બધી જ કથા જે આપણે સાંભળી, આ 7-8 કથાઓ, આજે મારા ખ્યાલથી 9મી કથા હશે, 8મી, એમાં એનો સારમાં સારનો સાર શું પાકો કરવાનો છે એ ગુણાતીતાન સ્વામી 5મા પ્રકરણની 177મી વાતમાં કહે છે. શું કહે છે સ્વામી? બોલો બધા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ બધી વાતો સાંભળીને આટલું જ સમજવાનું છે, જે હું આત્મા છું, અક્ષર છું, સુખાનંદ છું, અને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, કુટુંબ એ સર્વે મારા નહીં ને હું એનો નહીં. હું તો ભગવાનનો છું ને ભગવાન મારા છે. આટલું જ અનેક પ્રકારની વાત સાંભળીને સમજવાનું છે. ઇતિ ગુણાતીતાન સ્વામી મહારાજ ઉવાચ. આ રીતે આપણી આ સખી સમજણમાં ઘણું સુખ છે એ પદ ઉપરની પારાયણ સંપૂર્ણ કરીએ છીએ. સર્વને જય સ્વામિનારાયણ. આપણે 2 મિનિટ ધૂન બોલી લઈએ અને પૂજ્ય કોઠારી સ્વામી કરુણામૂર્તિ સ્વામી આપણને આશીર્વાદ આપશે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી મહંત સ્વામી મહારાજ ભવતારાયણ, સ્વામી મહંત સ્વામી મહારાજ ભવતારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ.
નારાયણ ગુણાતીतं ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મના વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી